વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત કરી રહ્યા છીએ ગાંધી યુગની, એમાં સૌ પ્રથમ આવે છે સાયમન કમિશન. ક્યારે આવે છે? 1927માં. મોન્ટફોર્ડ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ 1919 ના સુધારામાં એક જોગવાઈ એવી હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને તેમાં સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. એટલે 1919ની અંદર એક ચેમ્સફોર્ડ નામનો મોન્ટેગ્યુ સુધારો કરવામાં આવ્યો હતો અને આ સુધારાની અંદર એવી જોગવાઈ કરી હતી કે 10 વર્ષ પછી, એટલે 1919માં સુધારો આવ્યો, 10 વર્ષ એટલે 1929ની અંદર એક કમિશન નીમવું અને આ સુધારાની શું અસર થઈ, એનો અમલ કઈ રીતે થયો, આ બધી માહિતી એકત્ર કરવાની હતી. પરંતુ સાયમન કમિશન જે 2 વર્ષ પહેલા, કારણ કે આનો સમયગાળો થતો હતો 1929ની અંદર, પણ 2 વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી, જેના અધ્યક્ષ હતા જોન સાયમન અને કમિશનના સભ્યો જે હતા 7, એ બધા જ અંગ્રેજ સભ્ય આ સાયમન કમિશનની અંદર મૂકવામાં આવ્યા હતા. એક પણ હિન્દી સભ્ય આ કમિશનની અંદર બ્રિટિશ સરકારથી લેતી નથી, જેના કારણે આપણા હિન્દી જે કંઈ રાષ્ટ્રના સભ્યો હતા એને અપમાન લાગે છે કે હિન્દીઓનું જો કોઈ એમ દુઃખ દર્દ સમજી શકે તો એક હિન્દી જ સમજી શકે, આ બ્રિટિશ સરકારથી આપણું દુઃખ દર્દ સમજી શકવાના નથી. જેના કારણે શું થાય છે, આ ઇમેજની અંદર જે હમણાં જ આપણે વાત કરી રહ્યા છીએ સાયમન કમિશન, એ જોઈ શકીએ છીએ. અને જેના અધ્યક્ષ હતા જોન સાયમન અને આ કમિશનની અંદર બીજા 7 સભ્યો હતા અને આ બધા જ સભ્યો કેવા હતા? બ્રિટિશર એટલે કે અંગ્રેજો હતા. હિન્દુઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોની ભલામણ હતી કે ભારતીયો એવી ભલામણ કરે કે ભાઈ તમે જે સાયમન કમિશન નિમ્યું છે કે જે સુધારા કરવા જરૂરી છે, એ સુધારા કરવા માટે એક હિન્દી સભ્યને પણ તમે આમાં સામેલ કરો. પણ અંગ્રેજો છે આ ભલામણને સ્વીકારતા નથી, જેથી ભારતીયો છે એ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કરે છે કે આપણે સાયમન કમિશન જોતું જ નથી, કે આની અંદર આપણા હિન્દુસ્તાનનો એક પણ વ્યક્તિ ન હોય, બ્રિટિશરો ખાલી અહીંયા આવી અને જો એ પોતે સુધારો કરવા માંગતી હોય અને હિન્દુઓને એ સમજવા જ નથી માંગતી તો આવું કમિશન આપણે જોઈએ જ નહીં. એટલે સાયમન કમિશનનો એમ કહેવામાં આવે છે કે બહિષ્કાર કરવામાં આવે છે. આ ઇમેજની અંદર સાયમન ગો બેકના નારા સાથે આપણા હિન્દી સમાજના જે લોકો છે કે જેની અંદર એ આ સમાજની અંદરથી એમ કહેવામાં આવે છે કે તમે જો હિન્દીઓને નહીં લ્યો તો અમારે આ કમિશન જોઈએ જ નહીં અને એનો બહિષ્કાર કરતા જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો કે સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાલ પાડી, સભાઓ ભરી, સરઘસ કાઢ્યા અને સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવીને એનો વિરોધ કર્યો કે સાયમન કમિશન જ્યારે ભારતની અંદર આવે છે ત્યારે એનું એમ કહેવામાં આવે છે કે ઉષ્માભર્યું આવકાર આપવાને બદલે આપણા હિન્દના લોકો શું કરે છે તો કે હડતાલ કરે છે, સભા ભરે છે, સરઘસ કાઢે છે, ઘણા બધી લોકો સાયમન ગો બેકના નારાઓ લગાવે છે અને કાળા વાવટાઓ ફરકાવે છે અને એનો વિરોધ કરે છે કે અમે તમને સ્વીકારવા નથી માંગતા. જેના કારણે સરકારે દમન નીતિ વાપરી. દમન નીતિ એટલે શું કે હિન્દી લોકો જે હતા એની ઉપર પોતે લાકડીઓ મારે છે ને જેલમાં પૂરી દે છે ને ઘણી બધી દમન નીતિઓ પોતે વાપરે છે. આ ઇમેજની અંદર જે હમણાં જ આપણે વાત કરી સાયમન ગો બેકના નારા લગાવ્યા હતા, કાળા વાવટાઓ ફરકાવ્યા હતા, એ જોઈ શકીએ છીએ. સરકારી દમન નીતિનો ભોગ કોણ બન્યું તો કે લાલા લજપત રાય. વિદ્યાર્થી મિત્રો, આ સાયમન કમિશનનો વિરોધ કરવા માટે લાલા લજપત રાયના નેતૃત્વ હેઠળ એક સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આ બધા ગાંધી બાપુના ચિંધેલા માર્ગે ચાલનારા હતા કે અહિંસક લડત, હાથમાં કોઈ હથિયાર લઈને નહીં પણ હથિયાર વિના જ પોતે અહિંસક લડત લડવા નીકળે છે. અને લાલા લજપત રાયને એમ કહેવામાં આવે છે કે લાકડીનો જ્યારે મારવામાં આવે છે ત્યારે લાલા લજપત રાયને માથા ઉપર એક સારો એવો ઘા લાગી જાય છે, જેના કારણે લાલા લજપત રાયનું મૃત્યુ થાય છે. અને લાલા લજપત રાયની સાથે જ ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ હતા કે જેને પણ મારવામાં આવ્યો હતો. લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપત રાય ગંભીર રીતે ઘાયલ થાય છે અને એનું અવસાન થાય છે. કારણ કે લાહોરની અંદર આજે સાયમન ગો બેકનો જે સરઘસ નીકળવાનું હતું એની આગેવાની કોણે લીધી હતી? લાલા લજપત રાયે લીધી હતી. અને ત્યાં એને લાકડીથી મારવામાં આવે છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે અને એને
મૃત્યુ થાય છે. આ ઇમેજની અંદર જે હમણાં જ આપણે વાત કરી ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ અને લાલા લજપતરાયને જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો કે લાલા લજપતરાયના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા ક્રાંતિકારીઓ છે ઉશ્કેરાણા કે આપણા એક મહાન નેતા આપણે ખોઈ બેઠા, કે અંગ્રેજો છે એ તો કોઈ વાતમાં અહિંસક લડતમાં તો સમજતા જ નથી. ક્યાં સુધી આપણે અહિંસાનું એમ કહેવામાં આવે કે હથિયાર પકડીને રાખશું. ગાંધી બાપુની જે વિચારસરણી હતી એનાથી આ યુવાનો જે છે ભગતસિંહને એ ક્રાંતિકારી એટલે હિંસા તો કરવી જોઈએ, જેવા સાથે તેવા એવો જે એમ કહેવામાં આવે છે કે અભિપ્રાય હતો એ આ ભગતસિંહનો હતો કે એ લોકો આપણી ઉપર અત્યાચાર કરે તો આપણે અત્યાચાર સહન ન કરવો જોઈએ. એવી વિચારસરણી ભગતસિંહની, સુખદેવની અને રાજગુરુની હતી. આ લોકો ઉશ્કેરાય છે અને લાઠીચાર્જનો આદેશ આપનાર જે પોલીસ અધિકારી હતો સાન્ડર્સ, એની હત્યા કરી નાખે છે કે આ સાન્ડર્સના લીધે જ આપણા લાલા લજપતરાય છે મૃત્યુ પામ્યા, તો એને માર નાખો. ઓલું કહેવામાં આવે છે ને, આપણે ઘણીવાર મૂવી જોતા હોય છે એમાં આવે છે કે ખૂન કા બદલા ખૂન. તો આ ભગતસિંહ એવું જ કંઈક કરે છે કે તમે અમારા નેતાને મારી નાખ્યા તો અમે એ અધિકારીને જ માર નાખીએ. એટલે સાન્ડર્સની હત્યા કોણ કરે છે? ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ છે. આ ત્રણેય મળી અને આ અંગ્રેજ પોલીસ અધિકારીની હત્યા કરી નાખે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેયને એમ કહેવામાં આવે છે કે એક સાથે યુવાન વયમાં જ, એક નાની એવી વયની અંદર જ ભગતસિંહને, રાજગુરુને, સુખદેવને સાથે ફાંસી આપવામાં આવે છે અને એ દિવસ આજે પણ આપણે શહીદ દિન તરીકે ઉજવીએ છીએ. ત્યારબાદ વાત કરીએ